સાધનિક કાગળ એટલે શું? કોઈ પણ નોંધ પડી હોય, કોઈ પણ નોંધ પ્રક્રિયા વગર પડે નહીં. તો તમે નોંધની અરજી દીધી, અરજીની સાથે જેટલા ડોક્યુમેન્ટ જોડ્યા એટલા જ સાધનિક કાગળ નથી. એ પછી જે કઈ સરકારી પ્રક્રિયાઓ થઈ એ પ્રક્રિયામાં જેટલો આખો એને તુમાર કહેવાય, જેટલો તુમાર બને છે આખો પ્રક્રિયા, એ બધા કાગળો તમે કઢાવો એટલે શું કહેવાય? સાધનિક કાગળો. તલાટીએ ઇધારામાં કંઈ પણ નોંધ પાડી હોય, પ્રક્રિયાના તમામ કાગળો છે એને સાધનિક કાગળ કહેવાય. એવી જ રીતે કોઈ પણ અરજી હોય, સોગંદનામા હોય, એકરારનામા હોય, સાક્ષી હોય, નિવેદનો હોય, 135 નોટિસ પડી, રજીસ્ટ્રીની પહોંચ હોય, ઇન્વર્ટ રજીસ્ટર હોય, એની સાથે જોડાયેલા તમામ ડોક્યુમેન્ટ હોય, તો આ બધા સાધનિક કાગળનો એક ભાગ જ છે. એના આધારે પ્રક્રિયાનું પૂરું પાલન થયું છે કે એની ખબર પડે. એટલે કોર્ટ જે છે એ નોંધને માન્ય રાખવી કે નહીં એ સાધનિક કાગળના આધારે નક્કી કરે. સમજાણું? તમે કયો એના આધારે નક્કી ન થાય કે આ નોંધ ખોટી છે એમ. એટલે આપણે એમ કહીએ કે મને ન્યાય ન મળ્યો અથવા તો મને ખોટી રીતે નોંધ મારી નામંજૂરી, તમે પ્રક્રિયાનો ભંગ કર્યો છે તો પણ તમે ખોટા છો. કોઈ પણ પ્રક્રિયાનું પૂરું પાલન થવું જોઈએ. આપણે ઉતાવળે ઘણીવાર અમુક કામ કરાવી આવીએ, ઉતાવળે કરીને ઉલટાના ફસાઈ જાવ છો તમે. એના કરતા ટાઈમ પસાર થવા દેવો જોઈએ. ઉતાવળે આંબે પકાવાય નહીં. કાર્બેટ નાખીને કેરી પકાવી કેવી પાકે? નેચરલ પાકવા દેવી જોઈએ. હાંખની કેરી ખાવાની મજા આવે ને, બરોબર? તો આ થયા આખા સાધનિક કાગળો અને એના આધારે જાણી શકાય અને પુરાવાના આધારે ઉપયોગમાં પણ લઈ શકાય ને એના આધારે જ ચુકાદાઓ આવે. એટલે હું જ્યારે બધાની ફાઇલો જોતો ને ત્યારે ફટતી સાધનિક કાગળ માંગુ. ન લઈએ હું કહું આમાં કાંઈ કહીએ ગાય નહીં, બાકી સાધનિક કાગળ વાંચી લે એટલે કહી જ દઉં કે આમાં આજ થાય. ગમે એવો કેસ હોય ને ગમે એટલી અપીલો થઈ હોય ને એને તો પુરાવાના આધારે લેવાય ને. પાયાના ડોક્યુમેન્ટ છે ને, જો એક સીધો સાદો હિસાબ છે. ચાલુ છે બંધ છે? ચાલુ 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 કર્યું? ચાલુ જ છે. બંધ કરો.